નોટામાં ગત વર્ષ કરતાં 10% વધારો જોવા મળ્યો છે। ગુજરાતમાં 4.59 લાખથી વધુ મતદારોની નોટા ઉપર પસંદગી જોવા મળી છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ નન ઓફ ધ અબાવ એટલે કે નોટા ઉપર પસંદગી ઉતારીને તેમની સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોને વિકલ્પોનો જાકારો આપ્યો હતો। નોટાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટાઉદેપુર, બારડોલી આદિવાસી બેઠક મોખરે રહી છે। નોટાને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું। 2019માં 31,936 જ્યારે 2024માં 34,935 મતદારોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી। નોટામાં અન્ય એક એસટી બેઠક છોટાઉદેપુર 29,655 સાથે બીજા સ્થાને છે, ત્યારે સૌથી વધુ નોટામાં બારડોલી 25,542 સાથે, ત્રીજા ભરૂચ 23,283 સાથે, ચોથા અને બનાસકાંઠા 22,160 સાથે પાંચમા સ્થાને હતું। જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા 11,000 લોકોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી। 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 4,09,32 દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારવામાં આવી।